તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર શેતોભાઈ વસાવા અને શેતોભાઈ વસાવા થઈ રહ્યું છે। શેતોભાઈ વસાવાને જે મિત્રો વાત કીધો ડેડિયાપાડાના ધારાસભ્ય હશે, છતાં મિત્રો વાત કીધું તેમને જે અટકાયત કરીને મિત્રો તેમને જે જેલમાં નાખવામાં આવ્યો છે ને, ખાસ કરીને મિત્રો વાત કીધું ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકો ખૂબ જ ગુસ્સે થયા છે। ગુસ્સે થવાનું ખાસ કારણ તો વારંવાર શેતોભાઈ વસાવા પર જે મિત્રો પોલીસ સાહેબો છે એ અટકાયત કરતા હોય છે। ખાસ કરીને મિત્રો વાત કીધો ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। લાખો લોકો વિડીયો જોઈને મિત્રો વયા જાય છે, પરંતુ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે। તો ભાઈઓ રાહ તો નહીં જોઉં છો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી હું અવનવો વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલા તમારા સમક્ષ જોવા મળે છે। હવે તમે બધા લોકો ગુજરાતની અંદર એમએલએ શેતોભાઈ વસાવાને જાણતા જ હશો, અને મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાના છે, અને તે મિત્રો વાત કીધું આદિવાસી સમાજની અંદર તેનું એવડું મોટું નામ છે ને કે તેના વિશે વાત જ ના કરો। હવે ગુજરાતની અંદર શેતોભાઈ વસાવાની અટકાયત થયા બાદ ગોપાલભાઈ ઇટાલિયા પણ તેમના વકીલ બનીને ગયા હતા, ત્યારે મિત્રો વાત કીધું થાય છે એવું તેમની પણ અટકાયત કરવામાં આવે છે। શા માટે ગુજરાતની અંદર પોલીસ સાહેબો આમ આદમી પાર્ટીના નેતાની અટકાયત કરે છે? ખાસ કરીને મિત્રો વાત કીધું આજે ભાઈ શેતોભાઈ વસાવા અત્યારે વડોદરાની જેલની અંદર છે એવું કહી તો પણ ખોટું નથી। ખાસ કરીને ગઈકાલે તેમની મિત્રો વાત કીધું ટેસ્ટિંગ ખાતે લઈ જવામાં આવ્યા હતા વડોદરા, અને ત્યારબાદ મિત્રો વાત કીધું આદિવાસી સમાજના લોકો પણ મિત્રો ત્યાં વડોદરા પહોંચ્યા હતા અને શેતોભાઈ વસાવાને સપોર્ટ કરવા પહોંચ્યા હતા, પરંતુ થઈ છે એવું ખાસ કરીને મિત્રો વાત કીધું શેતોભાઈ વસાવાને જલ્દીથી જલ્દી જામીન મળે અને મિત્રો વાત કીધું જલ્દીથી જલ્દી બહાર આવે એવા લોકો પ્રાર્થના કરી રહ્યા છે, અને તમે પણ કરજો, જેથી મિત્રો વાત કીધું આપણા શેતોભાઈ વસાવા જલ્દીથી મિત્રો ગુજરાતની અંદર ફરી વખત બૂમ પાડાવી શકે। ખાસ કરીને મિત્રો વાત કીધું ગુજરાતની અંદર શેતોભાઈ વસાવાનું જે નામ છે ને આદિવાસી સમાજની અંદર, એવું મિત્રો બીજા એક કઈ નેતાનું નથી। ખાસ કરીને કમેન્ટની અંદર શેતોભાઈ વસાવા માટે 2 શબ્દ અવશ્ય લખી દેજો, વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।